નમસ્કાર એસએમડી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની કેનાલમાં કેમિકલ યુક્ત પાણી છોડાયું હોવાના આક્ષેપ સાથે હોબાળો। કેનાલમાં ગ્રીન કલરનું પાણી જોઈ અનેક માછલાઓ અને જળચર જીવોના મોત થયા હોવાના આક્ષેપ। ભરૂચના પશ્ચિમ વિસ્તારની મોનાપાર્ક સોસાયટીમાં સિમેન્ટના થાંભલા ઉપરથી ઘરમાં પ્રવેશી તસ્કરે ઘાતફેરો કર્યો। રોકડ દાગીના સહિત સોના ચાંદીના દાગીના મળી અંદાજે મોટી રકમ ઉપર હાથફેરો કર્યો હોવાનો આક્ષેપ। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। 14 ફેબ્રુઆરી પ્રેમનો પર્વ। ભરૂચમાં ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા પાંજરાપોળ અને રામ જાનકી આશ્રમમાં માતૃપિતૃ પૂજન કરાયું। તો ભરૂચમાં પ્રેમનો પર્વ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી। પ્રેમ લગ્ન કરનાર દંપતી કરે છે ફૂલનો વ્યવસાય। જુઓ દંપતી બન્યું માળી। શેર બજારમાં કડાકાની ચિંતા સામે સોનામાં તેજીથી કિંમતી ધાતુના રોકાણકારોને માલામાલ, પરંતુ સુવર્ણકારો બન્યા બેરોજગાર। ફેબ્રુઆરી પ્રેમનો પર્વ ભરૂચમાં ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા પાંજરાપોળ અને રામ જાનકી આશ્રમ મંદિરોમાં પણ માતૃપિતૃ પૂજન વિધિ યોજાઈ હતી। તારીખ 14મી ફેબ્રુઆરીની સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઇન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે, પરંતુ ભરૂચના પાંજરાપોળ ખાતે સનાતન સંસ્કૃતિને ટકાવવા માટે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કૌશલ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના વિરલ દેસાઈ, નીલકંઠ નગર પ્રાથમિક શાળાના આચાર્ય માયાબેન જાદવ તેમજ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભરૂચના કર્મકાંડી બ્રાહ્મણ રિદ્રેશ પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બાળકો પાસે તેમના માતા પિતાનું પૂજન કરાવાયું હતું। સાથે જ બાળકોને માતૃપિતૃ પૂજનનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું। વર્ષોની પરંપરા મુજબ ભરૂચ પાંજરાપોળ દ્વારા માતૃપિતૃ પૂજન દિવસ આજે 14મી ફેબ્રુઆરીએ ભરૂચ ખાતે યોજવામાં આવ્યો। આજના કાર્યક્રમની અંદર ડોક્ટર કૌશલભાઈ પટેલે પોતાનું માતૃપિતૃ પૂજનનું મહત્વ અને તેની ઉપયોગિતા વિશે વિશેષ સમજાવ્યું। આ પ્રસંગે સ્ટેશન રોડ મિશ્ર શાળા 39ના બાળકો મોટી સંખ્યામાં આવ્યા હતા। એમના પેરેન્ટ્સ એટલે મીન્સ કે વાલીઓ પણ આવ્યા હતા અને એમનું આજે માતૃપિતૃ પૂજન અહીંયા કરવામાં આવ્યું। આ પ્રસંગે સ્કૂલના આચાર્યશ્રીએ પણ ખૂબ સુંદર બાળકોને માર્ગદર્શન આપ્યું અને દર વર્ષોવર્ષ અમે ભરૂચની તમામ જનતાને વિનંતી કરીએ છીએ કે ભરૂચ પાંજરાપોળ દ્વારા ભારતીય સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિનું જતન થાય, સંવર્ધન થાય અને એનો વિકાસ થાય। એ માટે હાલની જે આપણી પેઢી છે અને આવનારી પેઢી છે એ આપણી ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ જે છે એના વિશે વધુ ને વધુ માહિતગાર થાય। વિદેશી આક્રમણો અને અન્ય જે ડાબેરી જે સામ્યવાદી વિચારસરણીના લોકો દ્વારા જે આપણા ઇતિહાસને વિકૃત કરવામાં આવ્યો છે એને મૂળ સ્થિતિ પર મૂકીને ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં આપણે જે કરવાના છે એમાં મહત્વનું કામ એ છે કે આપણા દરેક ઘરના યુનિટની અંદર માતા પિતાનું જે મહત્વ, માતા પિતાની ઉપયોગિતા અને એમનું માન સન્માન જળવાય તો સમાજમાં જે કંઈ કલંકો છે તો તે તમામ કલંકો નાબૂદ થાય અને કુટુંબ જીવન ખૂબ શાંતિથી અને સરળતાથી વીતે। એના માટે આજનો માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી છે। તો બીજી તરફ ભારતનું યુવાધન દેશની ભવ્ય સનાતન સંસ્કૃતિ
વિમુખ થઈ રહ્યું હોય અને બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે. માતાનું ઘરનું માંગલ્ય છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે. સનાતન ધર્મમાં ગાયને પણ માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને સામાજિક સંગઠનો શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર, બોલશે ભરૂચ, પૂછશે ભરૂચ ગ્રુપ તેમજ શ્રી પરશુરામ સંગઠનના સંયુક્ત ઉપક્રમે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતા પિતૃ પૂજનનું પણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુકલ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, બોલશે ભરૂચ પૂછશે ભરૂચ ગ્રુપના જય પટેલ, શ્રી પરશુરામ સંગઠનના કિરણ જોશી સહિતના સભ્યો ઉપસ્થિત રહી ગૌ પૂજન કરી માતૃપિતૃ પૂજન દિવસે સાર્થક કર્યો હતો. श्री राम जानकी संकट मोचन हनुमान मंदिर जाडेश्वर भरूच नाम श्री राघवन दास जी आज 14 फरवरी मातृ पितृ पूजन दिवस के उपलक्ष्य में सर्व ब्राह्मण समाज भरूच का यहाँ एकत्रित हुआ है आश्रम पर. आज हमारे सनातन धर्म में सबसे बड़ी पूजा गौ पूजा को मानी जाती है, तो आज सभी समस्त भाई बंधु एकत्रित होकर यहाँ गौ पूजन करने आए हैं. હું મેહુલ પટેલ, ભરૂચનો કલાકાર. આજ રોજ 14 ફેબ્રુઆરી માતૃ પિતૃ પૂજન દિવસ નિમિત્તે અમે આજ સૌ બધા 3 સંગઠન ભરૂચના જે છે તેમના ઉપક્રમે અમે ભરૂચ જાડેશ્વર સ્થિત શ્રી રામ જાનકી આશ્રમમાં ઉપસ્થિત થયા છે. માતૃ પિતૃ પૂજનના દિવસે ગૌ માતાનું પૂજન એટલે ગૌ માતા પણ આપણી એક માતા છે, તેમના પૂજન અર્થે અમે ભેગા થયા છે. બોલશે ભરૂચ પરશુરામ સંગઠન અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના ઉપક્રમે આજે જાનકી આશ્રમ હનુમાનજીના મંદિરના સ્થળે ગૌ માતાના પૂજનની વિધિ રાખવામાં આવી છે. આપ સૌ જાણો છો કે આજે માતા પિતાના પૂજનનો દિવસ છે. સૌ સંતાનોની ફરજ છે કે પોતાના માતા પિતાનો આદર કરે, સન્માન કરે, એમની દેખભાળ રાખે અને એમની લાગણી અનુભવાય સાથે રાખે. એ માતા પિતાની પૂજન સમાન જ ગણાય છે. પ્રેમ લગ્ન કરનાર દંપતી કરે છે ફૂલના વ્યવસાય. જુઓ વેલેન્ટાઇન ડે સ્પેશિયલ અહેવાલ. ભરૂચમાં વેલેન્ટાઇન ડેના દિવસે એક અનોખી પ્રેમ કહાની સામે આવી. દાંડિયા બજાર વિસ્તારના મહેશ મરાઠા અને જ્યોતિનગરની રોશનીએ 4 વર્ષ પહેલા પરિવારની વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હતા. પરિવારનો વિરોધ હોવાથી બંને ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. જોકે સમય જતાં પરિવારજનોએ તેમના લગ્નને સ્વીકારી લીધા. આજે આ દંપતી 2 બાળકોના માતા પિતા બની ચૂક્યા છે અને સાથે મળીને ગુલાબ અને ફૂલનો વ્યવસાય કરી રહ્યા છે. વેલેન્ટાઇન ડેના ખાસ દિવસે મહેશે પોતાની પત્ની રોશનીને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. મહેશે પણ કહ્યું હતું કે પ્રેમમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે. તેમના મતે પ્રેમ માત્ર પ્રેમી પ્રેમિકા વચ્ચે જ નહીં પરંતુ માતા પિતા, ભાઈ બહેન અને બાળકો સાથે પણ હોવો જોઈએ. તેમણે કહ્યું કે પ્રેમ લગ્ન કરીને તે ખૂબ ખુશ છે અને તેમની પત્ની રોશની દરેક પળે તેમની સાથે રહે છે. રોશની પણ પતિના સુખ દુઃખમાં સાથે રહી પોતાની પત્ની તરીકેની ફરજ નિભાવી રહી છે. આમ વેલેન્ટાઇન ડેના દિવસે આ દંપતીની પ્રેમ કહાની અન્ય પ્રેમીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. રોશની છે મારું નામ. અમારા દાંડિયા બજારમાં રહેવાનું. મારા હસબન્ડની જોડે હું આજે ફૂલ વેચવા ઊભી છું. આજે વેલેન્ટાઇન ડે છે. આજે પ્રેમનો દિવસ છે. બધા માતા પિતાને પ્રેમ કરો, નાના ભાઈ બહેનોને પ્રેમ કરો, હસબન્ડને પ્રેમ કરો અને પ્રેમ સારી વસ્તુ છે. પ્રેમ દરેકને કરો. મારું નામ મહેશ છે. હું દાંડિયા બજાર વિસ્તારમાં રહું છું અને આજે વેલેન્ટાઇન ડે છે એટલે હું ફ્લાવરનો બિઝનેસ કરું છું. એટલે વેલેન્ટાઇન ડે એવું વસ્તુ છે કે લોકો આપણા માતા પિતાને પ્રેમ કરો, છોકરાઓને પ્રેમ કરો અને આપના વાઇફ છે એમની જોડે ને પછી અત્યારે વેલેન્ટાઇન ડે મતલબમાં સારી વસ્તુ છે. તમે લવ મેરેજ કરેલા, શું કહેશો? લવ મેરેજ મેં લવ મેરેજ કર્યા છે એટલે મને ખૂબ આનંદ લાગે છે કેમ કે લવ વસ્તુ સારું છે. મારી વાઇફને હું સવારમાં આપી દીધું છે બુકે એટલે મને ખૂબ સારું લાગ્યું. ભરૂચના પશ્ચિમ વિસ્તારની મોના પાર્ક સોસાયટીમાં સિમેન્ટના થાંભલા ઉપરથી ઘરમાં પ્રવેશી લાખો રૂપિયાના દાગીના ઉપર હાથફેરો કરવાની ઘટના સામે આવી છે. ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બાયપાસ ચોકડી નજીક
મોના પાર્ક સોસાયટી આવેલી છે, જેમાં નિવૃત્ત આર્મી સિરાજ ઇબ્રાહિમ મહેતા રહે છે અને તેઓ તેમના સગામાં કોઈની મૈયતમાં ગયા હતા. તે દરમિયાન મોડી રાત્રિથી જ વહેલી સવાર સુધીમાં કોઈ અજાણ્યા તસ્કરે સોસાયટીમાં પ્રવેશી પ્રથમ તેમના દરવાજાના નકુચાને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ રહેતા બાજુમાં જ સિમેન્ટના થાંભલા ઉપરથી મકાનમાં જઈ શકાય તેવી જગ્યા હોવાના કારણે અજાણ્યા તસ્કરે સિમેન્ટના થાંભલા ઉપર ચડી ઉપરના માળના મકાનમાં પ્રવેશી મકાનમાં કબાટ સહિત તિજોરીઓમાંથી ફાફાફૂંદી કરી ઘરમાંથી સોનાના દાગીના અંદાજે 7 લાખથી વધુની રકમના, ચાંદીના દાગીના તેમજ રોકડા સવા 2 લાખ ઉપરાંતની રકમની મત્તા ઉપર હાથ ફેરો કરી પરત સિમેન્ટના થાંભલાથી જ નીચે ઉતરી હાથમાં પોટલું લઈ ભાગી રહ્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા અજાણ્યા તસ્કર પાસે મોબાઈલ હોય, જેના કારણે સીસીટીવીના આધારે સ્થાનિક જેના ઘરમાં ચોરી થાય છે તેવા આર્મી જવાન સિરાજભાઈ મહેતા નજીકના બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ ચકાસવા સાથે અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સોસાયટી નજીક ખુલ્લી જગ્યા આવેલી હોય, ત્યાં શ્રમિકો રહેતા હોય, તેમની ઉપર શંકાઓ વ્યક્ત કરાઈ રહી છે, પરંતુ તસ્કર જે પ્રકારે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે તે મુજબ તસ્કર જાણભેદુ હોવાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતા અજાણ્યા તસ્કરને ઝડપી પાડવાની કવાયત કરી નાખી છે. મારું નામ સિરાજ ઇબ્રાહિમ મહેતા, રહેવાસી 2038 મોના પાર્ક. મારા ઘરે તારીખ 11ના સવારના લગભગ 2 વાગ્યાથી 3 વાગ્યાની વચમાં ચોરી થયેલ છે. એમાં સોનાના ઘરેણાં લગભગ 7 થી 8 તોલા વત્તા 2 થી સવા 2 લાખ રૂપિયા રોકડા, ચાંદીના અમુક આભૂષણો ગયેલા છે અને ચોરના ફૂટેજ જોતા એ સાબિત થાય છે કે એ ઘરમાં ઘૂસેલો અને એને ચોરી કરેલ છે. બીજું, અમે ઘરમાં નહોતા, અમે તારીખ 8મીના રોજ એક્સિડન્ટ કેસમાં અમારા બહેનના ઘેર ગયેલા. ત્યાંથી કાલે 11:15ના ગાળામાં ઘરે આવતા આ વસ્તુ અમારા ધ્યાનમાં આવતા અમે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોન કરી અને ફરિયાદ પણ નોંધાવી છે. ગઈકાલે રાત્રે 10:30 વાગ્યા ફરિયાદ નોંધાવેલી છે, જે અંગે હું મારી માહિતી આપી રહ્યો છું. અંકલેશ્વરની કેનાલમાં કેમિકલ પાણી છોડાયું હોવાના આક્ષેપ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના પગલે ક્યાંક ને ક્યાંક માછલાઓના પણ મોત થયા હોવાના અહેવાલો સામે આવતા જીપીસીબી સહિતના તંત્ર દોડતા થઈ ગયા છે. અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ જમણા કાંઠા કેનાલમાં જોખમી રસાયણયુક્ત કચરો ભળવામાં આવ્યો છે. અંકલેશ્વર નગરપાલિકાએ શહેરના વોટર સ્ટોરેજ ગામ તળાવનો પણ ઇનફ્લો વાલ્વ બંધ કર્યો છે. પાણીની સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી નહેરનું પાણી પાલિકા લેશે નહીં. નિલેશ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને અંકલેશ્વરનાઓએ જણાવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં કલરવાળું પાણી આવ્યું નથી તેમ પણ નિલેશભાઈ કહી રહ્યા છે. આજ રોજ વહેલી સવારે મારી પર ટેલિફોનિક ચર્ચા થતા ત્યારે એક સ્થાનિક મારા મિત્રનો ફોન આવ્યો અને એમણે કીધું કે ભાઈ વડોદરાની ઉપર મેઇન કેનાલ કાળા કલરનું પાણીનું વહન થાય છે, તો તમારે અંકલેશ્વર જે પાણી ગામ તળાવની અંદર આવે છે એ તમે ચેક કરો. એટલે મેં મારા નગરપાલિકાના વોટર વર્ક્સના એન્જિનિયરને તાત્કાલિક જાણ કરતા એન્જિનિયર સ્થળ ઉપર પહોંચી મને મેસેજ કર્યો કે અહીંયા એવું કોઈ પણ પ્રકારનું પાણી કેમિકલ વાળા એવું નથી અને આપણું પાણી જે તળાવમાં છે તે પણ ક્લીન છે. હા, એટલે પછી મેં એમને એવી સૂચના આપી કે ભાઈ હાલ અત્યારે જે આપણો ઇનફ્લો વાલ છે એ બંધ કરીને આઉટફ્લો વાલ ખોલી નાખો, કે જે કરીને પાણીમાં થોડું ઘણું બી કોઈ પણ પ્રકારનું કેમિકલ હોય એ સીધું વરસાદી કાચમાં નીકળી જાય અને જ્યાં સુધી ઉકાઈ જમણા કાંઠાના જવાબદાર અધિકારી તરફથી આપણી પર કોઈ મેસેજ કે ફોન ના આવે ત્યાં સુધી આ પાણી આપણે આપણા તળાવની અંદર ઇન્વોલ્વ કરવાનું નથી, એવી મેં તાકીદે સૂચના કરી છે. અંકલેશ્વરમાં લાખો માણસોને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠા કેનાલમાં અજાણ્યા શખ્સોએ કેમિકલ યુક્ત પાણી ઠાલવ્યું હોવાનો આક્ષેપ થયો છે.
બાકરોલ નજીક મધરાત્રે અસામાજિક તત્વો લાખો લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું કરવા જેવું કૃત્ય કરી ફરાર થયા છે. બાકરોલના જાગૃત નાગરિકોએ આ મામલે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યોને જીપીસીબીને જાણ કરી છે. જીપીસીબીએ પણ પાણીના નમૂના લઈ FSL અર્થે મોકલ્યા છે. હજારો લાખો માનવ જીવન અથવા તેમનું સ્વાસ્થ્ય જોખમાય તેવું ગંભીર પ્રકારનું કૃત્ય આચરનારાઓની શોધખોળ કરવાની પણ માંગ ઉઠી ગઈ છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ આંકડિયા, આજે તમે આ જોઈ રહ્યા છો, આ કેનાલ જે આપણે તળાવમાં જઈ રહી છે તેમાં સવારમાં રોજ આજે કેમિકલ યુક્ત કોઈ પણ ઇન્ડસ્ટ્રી વાળા પાણીનું ટેન્કર અહીંયા છોડી ગયા છે. આ બનાવ પહેલી વખત નથી બન્યો, આ ત્રીજી વખત બનાવ બનેલ છે, છતાં કોઈ જાગૃતતા થઈ નહીં. જીપીસીબી ની મોટી ટીમ પણ કઈ ક્યાંય નથી, જીઆઈડીસી ની સિક્યુરિટી ગાડીઓ પણ ક્યાંય નથી, અને ઇન્ડસ્ટ્રીના પ્રમુખ એવું કે જે ત્રીજી વાર બનાવ બનેલો છે. એની સાથે ચેરમેન, નોટિફાઈડના પાણીના ચેરમેન એ બધા હાજર છે. તો એ શું કરે છે? ખાલી રોટલા શેકવા માટે જ આવો છો તમે? પ્રજાના કામ કરવા માટે નથી આવતા? ઇન્ડસ્ટ્રીને દબાવવા માટે તમે અહીંયા આવો છો? તો પ્રજાના હિત જોવો, પ્રજા પણ અહીંયા રહે છે, તમે પણ આમાં રહ્યો છો. તો હવે કોઈની પણ બેદરકારી દાખવી દેવામાં નહીં આવે અને પ્રજાને જાગૃત થવું પડશે. પ્રજા જો જાગૃત નહીં થાય તો તમારા આવનાર ભવિષ્યના બાળકો માટે પણ જોખમ છે. એટલે બહાર નીકળો, આવડા મોટા તોતિંગા ટેક્સ ભરો છો, આવડા મોટા તોતિંગા પાણીના પૈસા ભરો છો કે જે ઇન્ડિયામાં મોટા મોટા પૈસા છે. તો આ લોકોના પાપ જોવો ને, આ રોટલા શેકવા માટે જ આવે છે, કોઈ વાતનું એને કામ કરવામાં રસ નથી, પોતાના રોટલા શેકીને ઘરે જતા રહ્યા છે. આ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના કામકાજ છે. શેર બજારમાં કડાકાની ચિંતા સામે સોનાના તેજી, કિંમતી ધાતુના રોકાણકારોને માલામાલ બન્યા છે, પરંતુ સુવર્ણકારો મંદીમાં સંપડાઈ ગયા છે. ભારતીય સંસ્કૃતિમાં લગ્ન પ્રસંગ અને વાર તહેવારે સોનાની ખરીદી અને ભેટ આપવાનું મહત્વ રહ્યું છે. સોનાના આસમાને આંબતા ભાવના કારણે સોનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેની સીધી અસર સુવર્ણકારોની આવક ઉપર પડી છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 9,750 રૂપિયા વધીને 88,000 રૂપિયા થયો છે. તે જ સમયે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 1 લાખ રૂપિયો નજીક છે. સોનામાં રોકાણની ક્ષમતામાં ઘટાડો થયો છે. તેની સીધી અસર સુવર્ણકારોના કારોબાર પર પડી છે. કારોબાર પર સોનાના વેપારીઓ ઉપરાંત સોનાના દાગીના બનાવનારા કારીગરો પણ નભે છે. અત્યારે તમે માર્કેટમાં હાલ જોયો છો કે તમે ખાલી એકચ્યુઅલી ગોલ્ડની પ્રાઇસ વધી ગઈ છે. અત્યારે જે પહેલા જે ગોલ્ડ હતો લોકો સેલ કરતા હતા એને ગણા પર અત્યારે 10% પણ જગ્યાએ 5% થઈ ગયું છે. અને કારીગરો પર તો સૌથી વધારે અસર પડશે, કેમ કે એ લોકો પાસે હવે કોઈ સ્કોપ જ નથી. એકચ્યુઅલી એ લોકો પાસે કોઈ કામ જ નથી અત્યારે, અને જે કામ આવે છે એની જગ્યા પર કઈ વળતર નથી મળતું એ લોકોને હવે. એટલે લોકો હવે ધંધો બી ચેન્જ કરવા માટે, અને અમુક લોકો તો હવે સિટી છોડીને જતા રહ્યા છે. અને કારીગર પર તો સૌથી વધારે અસર પડવામાં આવી છે હવે તો. કોઈ જ નહીં, કેમ કે કારીગર પર સૌથી વધારે જે ચાલતું હતું એ જ્વેલર્સ વાળા કામ આપતા હતા અને કારીગરો કામ કરતા હતા. અને અત્યારે લોકો પાસે કઈ કામ જ નહીં રહે, તો ભવિષ્યમાં તો એ લોકો પછી ટોટલ ઝીરો બંધ જ થઈ જશે. કારીગર કામ જ. સોનાની ખરીદીમાં ઘટાડાના કારણે વ્યવસાય આધારિત લોકોના કારોબારમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ છે. માત્ર 2 મહિનામાં જ રોકાણકારોને 10,000 રૂપિયા આસપાસ નફો દેખાઈ રહ્યો છે. પણ સોનાના રોકાણકારો પાસે હવે દાગીના સિવાયના વિકલ્પ ઉપલબ્ધ છે. રોકાણકારોનું કાચું સોનું અને ડિજિટલ ગોલ્ડ ખરીદતા હોવાથી ઘરેણાં બનાવનાર અને વેચનાર વ્યવસાયકારો મંદી તરફ ધકેલાઈ રહ્યા છે. નિષ્ણાંતો અનુસાર વર્ષ 2025માં જ સોનું પ્રતિ કિલો 1 લાખની સપાટીને સ્પર્શે તો નવાય નહીં. તો આ તેજી રોકાણકારો માટે પણ લાપસીના આંધણો છે, પણ સોનાના ઘરેણાના કારીગરો અને વેપારીઓ માટે અભિશ્રાપ સાબિત થઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં થયેલ વધારાના કારણે લોકલ જે ટ્રેડિંગ છે એના ઉપર સીધી અસર પડી છે. અને જે અમારો જે વોલ્યુમ હતા એ બહુ ઓછા થઈ ગયા છે. અને જે કારીગર વર્ગને અમે જે કામ કરવા માટે આપતા હતા એમાં જે અમારું માર્જિન હતું એના પર પણ બહુ મોટી અસર થઈ છે. અને અત્યારે કામ લગભગ નહીવત જેવું છે. જે તમને ટ્રેડિંગ ની અંદર જે પ્રોફિટ થતો હતો એની અંદર કેટલા પર્સન્ટેજ સુધી ઘટાડો થવા પામ્યો હશે? એમાં લગભગ આશરે 5 થી 10% જેવો ઘટાડો થયો છે. ભરૂચના સુગંધિત ખાતે 2 દિવસીય ઉત્સવ શુભારંભ કરાયો.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા આયોજિત 2 દિવસીય સુકલતીર્થ ઉત્સવનો શુભારંભ થયો હતો. આ ઉત્સવની શરૂઆત જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને અન્ય મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. કાર્યક્રમની પ્રથમ સંધ્યાએ ગુજરાતના વિવિધ કલાવૃંદો દ્વારા આદિવાસી લોકનૃત્ય, ગરબા, ભક્તિ, સંગીત, થીમ ડાન્સ જેવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમની જમાવટ કરી જિલ્લાની જનતાને અનેરા આનંદની અનુભૂતિ કરાવી હતી. આ પ્રસંગે પ્રકૃતિ નિર્માણ અને વિનાશના સમન્વયની નિરૂપિત 23 વ્યાસના ગ્રુપ દ્વારા પણ શિવતાંડવ નૃત્યનું રજૂ કર્યું હતું અને દેશ અને વિદેશની ધરતી સુધી પ્રખ્યાત સિદ્ધિ ધમાલ નૃત્ય નવરંગ ગરબા ગ્રુપ દ્વારા પ્રાચીન ગરબા અને ભારતભરમાં અનેરી છાપ છોડનારું આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતું રાધિકા આદિવાસી લોકનૃત્ય કલા મંડળ ચીચલી દ્વારા પણ પાવડી નૃત્યએ લોકોને મંત્રમુગ્ન કર્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી. ઝઘડિયાના વણાકપોળ ગામના ગ્રામજનો ગામમાંથી બેફામ દોડતા રેતી વાહનો સામે કલેક્ટરમાં હોબાળો મચાવ્યો હતો અને રજૂઆત કરી છે. વણાકપોળના સરપંચ રક્ષાબેન તેમજ સભ્યોએ ગ્રામજનોએ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ગામમાંથી જૂની તરસાલી, ભાલોદથી રેતી ભરેલા ટ્રકો અને અન્ય વાહનો બેફામ રીતે પસાર થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. ગામના મુખ્ય માર્ગ ઉપર શાળા, આંગણવાડી તેમજ વસાહતો આવેલી છે, ત્યારે ગામમાં અકસ્માત તેમજ અન્ય દુર્ઘટના થઈ શકે તેવી છે. ગામમાંથી સતત દિવસ રાત આ વાહનો પસાર થાય છે અને નીતિ નિયમોને નેવે મૂકીને ચલાવવામાં આવતા ઓવરલોડ વાહનો ઉપર જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ભરૂચ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી રેતી ભરેલા ઓવરલોડેડ વાહનો સામે જન આક્રોશ વધી જતા સમગ્ર ગ્રામજનોએ ભરૂચ કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી દીધી છે. હું રક્ષાબેન વિક્રમભાઈ વસાવા, વણાકપોર ગામ. હું આજે અહીંયા કલેક્ટર કચેરીએ આવેલી છું આવેદન પત્ર આપવા માટે કે જે અમે ઓવરલોડ ગાડીઓ માટે અને જે આપણે બહુ બે રમફાટ ચાલતી ગાડીઓ માટે, કેમ કે મારા ગામમાંથી રસ્તો પસાર થાય છે તે ગામમાં આપણે આંગણવાડી, સ્કૂલ અને બીજી દુર્ઘટના બાળકોને કે ગામજનોને ના થાય તેની માટે મેં સરકારશ્રીને આવેદન પત્ર આપવા આવી છું કલેક્ટર કચેરીએ, કે જે કલેક્ટર સાહેબોને અને અધિકારશ્રીઓને મારી વિનંતી છે કે જે જલ્દીથી જલ્દી આ પ્રશ્નને હલ કરે, નહીં તો પછી અમારા ગામજનો ગાંધી ચીતે માર્ગે આંદોલન કરવાનું કરીશું. દિન 5માં સારો જવાબ આપી દે એમ કહીએ અમે. અંકલેશ્વરથી સુરત જવાના માર્ગ ઉપર અકસ્માતમાં કારને નુકસાન, પરંતુ ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઈ છે. એક તરફ ટ્રાફિક જામની સમસ્યા તો અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર આવેલ આમલા ખાડી સાંકડા બ્રિજના લીધે થતા ટ્રાફિક જામના કારણે અનેકવાર અકસ્માતોની ઘટના બનતી રહી છે. આજરોજ સવારના અરસામાં પણ અંકલેશ્વરથી સુરત જવાના માર્ગ ઉપર વાલિયા ચોકડી બ્રિજ ઉપર કાર અને ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાઈ ગયો હતો. નેશનલ હાઈવે ઉપર પૂરપાટ ઝડપે આવેલા ડમ્પર ચાલકે કારના પાછળના ભાગે અથાડી દેતા કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતમાં કારને મોટું નુકસાન થયું હોય પરંતુ તેમાં સવાર પરિવારનો બચાવ થઈ ગયો હતો. પરંતુ વારંવાર અકસ્માતની ઘટનાના પગલે પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે તે પણ જરૂરી છે. આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીની ધારદાર રજૂઆતથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આમોદ શહેર અને આમોદ તાલુકાના કેટલાક ગામડાઓમાં નહેરનું પાણી નહીં પહોંચતા ખેડૂતોએ ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્યની રજૂઆતથી નહેરની તાત્કાલિક સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં નહેરની સાફ સફાઈ ન કરવામાં આવતા અને પાણી ન પહોંચતા ખેડૂતોએ ધારાસભ્ય સુધી રજૂઆત કરતા 24 કલાકમાં જ નહેર સાફ સફાઈ કરી પાણી આવવાથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. આમોદ તાલુકાના શહેર સહિત પુરસા, કાંકરિયા અને માનસંગપુરા જેવા ગામડાઓમાં નહેરનું પાણી ન પહોંચતા ખેડૂતોએ ધારાસભ્ય ડીકે સ્વામીને ઉગ્ર રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નહેર નિગમના અધિકારી ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઈને ધારાસભ્ય પાસે જવા મજબૂર થયા હતા. હજુ પણ કેટલાય ગામડાઓમાં નહેરનું પાણી સાફ સફાઈમાં ન થતાં ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નથી અને ખેતીને નુકસાન થતું હોવાના આક્ષેપ થયા છે. ત્યારે ધારાસભ્યએ પણ ઉગ્ર રજૂઆત કરતા ધારદાર રજૂઆતના પગલે નહેરની સાફ સફાઈ કરવા સાથે પાણી પહોંચાડવાના પ્રયાસો શરૂ કરાયા છે. સમસ્યા અહીંયા પાણીની બહુ તકલીફ પડે છે. નહેરના અધિકારીઓને અમે બધું જાણ કરેલી છે પણ એ કોઈ વાતને સાંભળતા નથી. ત્યાર પછી અમારે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી. એમને રજૂઆત કરવા પછી હમણાં માણસો મોકલીને સફાઈનું કામકાજ ચાલે છે. કેટલા કલાકમાં રજૂઆત કર્યા પછી તમને રિઝલ્ટ મળ્યું છે? 8 કલાકની અંદર રિઝલ્ટ ચાલુ થઈ ગયું છે. હવે કેવું લાગે છે તમને પાણી? હવે અમને એવું લાગે છે કે હવે 2-3 દિવસમાં અમને પાણી તે પૂરતું મળી જાય એવું લાગે છે અમને. હવે તો તમે શું કહેશો ધારાસભ્યને? એના માટે અમે આભાર વ્યક્ત કરીશું. શું હતું આ નિર્ણય લઈને તમારી કઈ રજૂઆતો બહુ હતી ને કઈ અધિકારીઓ સાંભળતા નથી એવું છે? નહેરમાં પાણી નથી આવતું ને આવે છે હામટું છોડે છે ને પાછું અમુક વાર બંધ બી કરી દે છે લોકો. ના લીલ ભરવાથી પાણી 15-20 દિવસે બંધ જ છે. કોને રજૂઆત કરી હતી આ બાબતે તમે? જે નહેરવાળા સાહેબને રજૂઆત કરી કોઈ ધ્યાન પણ ન રહેતા. પછી ધારાસભ્યશ્રીને વાત કરી ત્યાર પછી કામ ચાલુ થયું છે. શું નામ તમારું? યોગેશભાઈ. યોગેશભાઈ, શું સમસ્યા હતી અહીંયા આગળ તમારી? સમસ્યા એ હતી કે અહીંયા આખા વર્ષનો કચરો અહીંયા ભેગો થાય છે નહેરમાં. અધિકારીઓને 15 દિવસથી અમે રજૂઆત કરતા હતા પણ કોઈ પણ જાતનો સીધો જવાબ ન આપતા હતા. તે કારણે અમારે પછી ધારાસભ્યશ્રીને રજૂઆત કરવી પડી અને ધારાસભ્યશ્રીના કહેવાથી આ 24 કલાકમાંથી સફાઈનું કામ ચાલુ થયેલું છે ને હવે લાગી રહ્યું છે કે પાણી આગળ અમને મળી શકશે. કયા કયા પાકના અહીંયા આગળ તમારે? અહીંયા અમારે ઘઉં, ખાસ કરીને ઘઉં, કપાસ અને દિવેલાના પાકનું વાવેતર પુષ્કળ થાય છે, જેમાં ઘઉંમાં પાણીની 15 દિવસે જરૂર પડતી હોય છે. કેટલી વાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં અધિકારીઓને રજૂઆત જ્યારના દિવાળી પછીના પાણી માટે અમે કરતા જ રહેલા છે પરંતુ એ લોકો કોઈ વાત સાંભળતા જ નથી. એમની મનમરજી મુજબ પાણી છોડે અને છોડે તે પણ પાછું 2-3 દિવસ ચાલે અને બંધ થઈ જાય. ધારાસભ્યને રજૂઆત કર્યા પછીનું તમને પરિણામ કેવું લાગે છે? ધારાસભ્યને રજૂઆત કર્યા પછી આ સાફ સફાઈનું કામ અત્યારે ચાલુ થયું છે. હવે લાગી રહ્યું છે કે કદાચ પાણી સમયસર મળી રહેશે. छात्रों के सम्मान में एबीवीपी मैदान में, छात्रों के सम्मान में एबीवीपी मैदान में हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते. नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी. लॉन्ग लिव एबीवीपी, लॉन्ग लिव भारत माता की जय, भारत माता की जय. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે વિરોધના વંટોળ ઊભા થઈ રહ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિષ્યવૃત્તિ બંધ કરતા પરિપત્રોની હોળી તથા રસ્તા રોકો આંદોલન તેમજ સદબુદ્ધિ હવન યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે ભરૂચમાં પણ વિરોધ પ્રદર્શન કરાવશે. રાજ્યની 28 ગ્રાન્ટેડ લો કોલેજ પ્રશ્ન પાછલા ઘણા વર્ષોથી પડતર છે. ચાલુ શૈક્ષણિક વર્ષે પણ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ નથી. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે ગ્રાન્ટેડ લો કોલેજના પ્રાધ્યાપકના હોવાના કારણે કાઉન્સિલ દ્વારા આ તમામ કોલેજની માન્યતા રદ કરવામાં આવેલ છે. ગત વર્ષે પણ અભાવિપ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કેન્દ્રો પર લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં મુદ્દે સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યા હતા.
ઉગ્ર રજૂઆત કરવા સાથે ભરૂચમાં પણ કેટલાય વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ બંધ કરતા પરિપત્રોની હોળી કરી વિરોધ દર્શાવ્યો હતો. હું તક્ષ પલિયા, હાલમાં ભરૂચ નગર મંત્રી તરીકે અધિકારી તરીકે જવાબદારી. હાલમાં આપણે સૌને જાણ હશે કે જે જનજાતિના વિદ્યાર્થી મિત્રો છે એ લોકો માટે મેનેજમેન્ટ કોટાની અંદર શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવતી હતી તે રદ કરવામાં આવી છે. તેની જોડે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કે જેના દ્વારા સરકારી લો કોલેજોની જે પ્રવેશ પરીક્ષા ચાલતી હતી તે પ્રવેશ કાર્ય બંધ કરવામાં આવ્યું છે. એ પરીક્ષા ચાલુ કરવામાં આવે તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી છે અને તેની જોડે આ જે પણ આવેદનપત્ર છે સરકાર દ્વારા આપવામાં આવ્યો તેનો બહિષ્કાર કરે છે અને એનો સળગાવવામાં આવે છે. ભરૂચમાં ટ્રાફિક સપ્તાહ અંતર્ગત ટ્રાફિક જામને હળવો કરવા માટે પોલીસે રિક્ષા ચાલકો સાથે સંવાદ કર્યો હતો. ભરૂચ જિલ્લામાં માર્ગો સાંકડા અને વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેના પગલે ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે. જેના ભાગરૂપે ભરૂચ રેલવે સ્ટેશન નજીક ટ્રાફિક પોલીસ પીઆઈ ભાવના મહેરિયાએ પણ ભરૂચ સ્ટેશન નજીક જ રિક્ષા ચાલકોને એકત્ર કરી સંવાદ કર્યો હતો, જેમાં રિક્ષા ચાલકોએ રોડ ઉપર રિક્ષા ઊભી રાખવી નહીં અને રોડ ઉપરથી પેસેન્જર અને રિક્ષામાં બેસાડવા નહીં, ટ્રાફિકોના નિયમોનું પાલન કરવું અને રિક્ષામાં બેસતા પેસેન્જર શંકાસ્પદ લાગે તો તાત્કાલિક નજીકના પોલીસને જાણ કરવી જેવી વિવિધ સૂચનાઓ આપી ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવવા માટે અનુરોધ કરાવશે. રોડ ઉપર રિક્ષા ઊભી રાખી પેસેન્જરને બેસાડવામાં આવશે અને જો ફોટા કે વિડીયો આવશે તો તેવી રિક્ષા નંબરના આધારે ફરિયાદ કરવામાં આવશે અને આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી દીધી છે. જિલ્લા પંચાયતની એક બેઠક ઉપર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કુતૂહલ સર્જાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે આચારસંહિતા ભંગને લઈ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી, જેને લઈને ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ ખુલાસો કર્યો હતો, જેમાં તેમણે કોંગ્રેસ ઉપર ખુલાસો કરતા આકરા પ્રહારો કર્યા હતા. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ અને જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ અને કેટલાક ગામના સરપંચ, તાલુકા પંચાયત સભ્ય અને કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી છે, જેને લઈને આમોદ તાલુકામાં આછોદ એક જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં પ્રચાર માટે ભરૂચ જિલ્લાના ભાજપના સાંસદ મનસુખ વસાવા દિલ્હીથી સીધા આમોદ તાલુકાના રાણીપુરા ગામે આવી પહોંચ્યા હતા. જ્યારે સાંસદ સભ્ય મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસને ખબર પડી ગઈ કે અમે હારવાના છે, જેથી બોખલાઈ ગયેલા છે તેવા આક્ષેપ કર્યા હતા અને ખુલાસો પણ કર્યો હતો. ભરૂચ જિલ્લાના આછોદ જિલ્લા પંચાયતના ચૂંટણી પ્રચાર છે, મારે આજે આવવાનું થયું. આજે એ પણ માહિતી અમને જાણવા મળી કે કોંગ્રેસના લોકો અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આમોદના ચૌહાણ દીપકભાઈ એમના પર આરોપ મૂક્યો છે કે દીપકભાઈ ચૂંટણીમાં પ્રલોભન આપે છે, આચારસંહિતાનો ભંગ કરે છે ને એને લઈને એ લોકો કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું. આ પણ તદ્દન એમની વાત ખોટી છે. આજે હારવાના છે, આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના લોકો હારવાના છે અને હાર એમને નક્કી દેખાય, ક્લિયર દેખાય છે હાર. તો બે બાકડા થઈ ગયા છે, અકળામણ એમને છે એટલે ખોટો આક્ષેપ કરે છે. બાકી હકીકતમાં દીપકભાઈ, અમારા સંજયભાઈ ઇન્ચાર્જ અને ડીકે સ્વામીના બધા જ લોકોની હાજરીમાં દીપકભાઈ એ જે કેટલો ખોટી વાતો કરનારા લોકો હતા કે એમને સમજાવી રહ્યા હતા અને યાદી પણ બતાવતા હતા. અમારી પાસે યાદી છે, એક લાભાર્થીને અનેક પ્રકારના અલગ અલગ જે કરેલા કામોની યાદી અમારી પાસે છે. અને આ લોકો કે ભાજપ સરકાર કંઈ કામ નથી કરતી, ભાજપ સરકાર આવાસ નહીં આપે, ભાજપ સરકાર પ્લોટ નહીં આપે, પાણી નહીં આપે, આ બધી જ વાતો કરે છે. તો એવા લોકોને મારે બતાવવું પડે કે ભાજપ સરકારમાં અમે આટલા કામો છે, આવાસોમાં પણ અમે આટલા આવાસો બનાવ્યા છે અને હજુ આવનારા દિવસોમાં હજુ લિસ્ટ છે, કેટલાક લોકોના પ્લોટ મંજૂર થયા છે, આવાસ મંજૂર થયા છે. એ યાદી હોય તો અમારે કેવું પડે છે. સામે ખોટો પ્રચાર કરે છે એને અમારે કાઉન્ટર તો કરવું પડે ને. એ કાઉન્ટર અમે કરીએ છીએ. અહીંયા એક જગ્યાએ નહીં, દીપકભાઈ ઉપરાંત અમે બધા જ કહીશ. આજે મેં પણ કહ્યું કે જંબુસરની અંદર કે વાત કરી કે ભાજપવાળા પ્રલોભનો આપે છે, એવું પ્રલોભન આપી તે તો કહો. અમે ચૂંટણીમાં જે અમારા સરકારના કરેલા કામો છે, પાર્ટીની સિદ્ધાંતની વાતો કરીએ છીએ. જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી ચાલી રહી હોવાથી અત્યારે તાલુકા પંચાયત આમોદ તથા ભાજપ તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ તે તાલુકા પંચાયતમાંથી સનદની નકલો લઈને આમોદ તાલુકાના મગરોળ ગામે લોકોને મતદારોને પ્રભાવિત કરવા માટે તથા પ્રલોભન આપવા માટે ગયા છે. તેનો અમે સખત વિરોધ કરીએ છીએ તથા પ્રશાસનને અમારે કહેવું એવું છે કે જો તમે આ જે કર્મચારી તથા પ્રમુખશ્રી સામે પગલાં નહીં ભરો તો અમે જલદ આંદોલન કરીશું તથા ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરવા મજબૂર કરશો તમે.
પ્રશાસનને અમારી ચીમકી છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરની કેનાલમાં કેમિકલ યુક્ત પાણી છોડાયું હોવાના આક્ષેપ સાથે હોબાળો. કેનાલમાં ગ્રીન કલરનું પાણી જોઈ અનેક માછલાઓ અને જળચર જીવોના મોત થયા હોવાના આક્ષેપ. ભરૂચના પશ્ચિમ વિસ્તારની મોનાપાર્ક સોસાયટીમાં સિમેન્ટના થાંભલા ઉપરથી ઘરમાં પ્રવેશી તસ્કરે ઘાતફેરો કર્યો. રોકડ, દાગીના સહિત સોના ચાંદીના દાગીના મળી અંદાજે મોટી રકમ ઉપર હાથફેરો કર્યો હોવાનો આક્ષેપ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. 14 ફેબ્રુઆરી પ્રેમનો પર્વ. ભરૂચમાં ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા પાંજરાપોળ અને રામ જાનકી આશ્રમમાં માતૃપિતૃ પૂજન કરાયું. તો ભરૂચમાં પ્રેમનો પર્વ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી. પ્રેમ લગ્ન કરનાર દંપતી કરે છે ફૂલનો વ્યવસાય. જુઓ દંપતી બન્યું માળી. શેર બજારમાં કડાકાની ચિંતા સામે સોનામાં તેજીથી કિંમતી ધાતુના રોકાણકારોને માલામાલ, પરંતુ સુવર્ણકારો બન્યા બેરોજગાર. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.